રાધે સીતારામ કી હે બધાય મજામાં હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે તો ફાઇનલી મારે હવાર પડે ગું પર્સનલી ઇઝરાયલ મારે ગારુકમાં હવાર પડે ગું તો મારે હવાર પડે ગું અને આઈ થિંક 10-10:30 વાગ્યા હે તો હમણાં થોડીક વાર પહેલા ઉઠી કેમ કે કંઈ કામ ન હોય એટલે પછી વહેલું ઉઠવાનું કંઈ પ્રશ્ન ઊભો થતો ને તો હમણાં બસ થોડીક વાર પહેલા ઉઠી અને રહી વાત સાયરનની આ તેન તો એ બધું બંધ થઈ ગયું મીન્સ કે થોડાક ટાઈમની બ્રેક આપી આ લોકો થાકી જતા હોય ને એટલે તો ઈ બ્રેક હે એટલે ઈ કઈ ટેન્શન હે નહીં સારું થયું કેમ કે જો હું ને થોડીક ગામડામાં રહા તો ના હે ને સાયરનો વાગે ને મારે આથી બંકર થોડુંક સેટું થાય એટલે પછી એક તો તમને બધાને ખબર હે કે મારા ભેગું કોઈ મારો હથવારો હે નહીં હું એકલી જ રા તો ઈ પછી રાતી જ દીના તો હાલો આપણે હજી ઓલું થઈ જાય પણ પછી રાતી વાગતું હોય ને ત્યારે આથી ના જવામાં થોડુંક ઓલું થાય ટૂંકમાં એક તો નીંદરમાં ફૂલ નીંદરમાં હોય એટલે ઈ એક ઓલું થાય અને પાછું એકલાને જવું પડે એટલે સારું થયું બંધ થયું હતું કેમ કે ત્યાં સુધીમાં તમને કંઈક કામ જડે જાય અને હરખું બધું ગોઠવાઈ જાય કેમ કે 15 દી આપ્યા તો 15 દી સુધીમાં તો કંઈક પણ હરખું થઈ જાય તો બસ એ રીતના હે અને રહી વાત કાલે હું કામ જોવા ગઈ હતી તો એ દાદા દાદીનું કામ હે એને ખાલી શુક્રવારીથી રવિવાર સુધીનું જોઈએ લાઈક 2 દી આખા 2 દી જોઈએ એટલે શુક્રવારે મારા પાસે એક કામ હે તો હું ના જવાની હે તો મેં કીધું હું શુક્રવારે 2 વાગ્યાથી આવી તો અટાણે ટેમ્પરરી મારા પાસે કામ નેત ત્યાં સુધી હું આમાં ફોકસ કરા સાઈડના કામ હું કરા અને જોવા જ્યાં સુધી કામ નથી જોડતું ત્યાં સુધી તો બસ એ રીતના હે અને જોઈએ કેમ કે હાવ બેહું અને હાવ ટાઈમ ટૂંકમાં એક તો આખો દી આય ન નીકળે યાર તો આ તો હજી થોડુંક ખુલ્લું હે ગાર્ડન હે તો હું કાલે મેં કલાક એક ટૂંકમાં બધા ઝાડવા હરખા કરવામાં ને એના કુંડિયા સાફ કરવામાં ને એ ટાઈમ કાઢી નાખ્યો હતો બાકી આગળ રૂમમાં જ રહેવાનું હોય આગળ તો પછી ટાણું ન જાય કામ કરું માનસિક જીવન થઈ જાય એક ફોન કેટલીક ઘડી જોવે કે આપણે હાલો ફોનમાં ફિલ્મ જોઈએ કે વિડીયો જોઈએ કે પણ કેટલીક ઘડી તો જો સારું હે વિડીયા બનાવવા તો એક તો ઈ મારો ટાઈમ જો એમાં આવ્યો જાય બનાવવામાં એડિટિંગ કરવામાં એ બધી વસ્તુમાં મારો ટાઈમ જાય પછી હું ઇન્સ્ટામાં રીલ્સ બનાવવા તો એમાં હા ઘણા આવારા તત્વોની નેતમાં જ આવતી પણ મને કંઈ ફેર પડતો નેત હું કામ કરાય મને ખબર હે હું કંઈ ખરાબ કરતી નેત અને વિડીયા બનાવવા કંઈ ખોટી વસ્તુ હે ને તો ભાઈ તમને જે લોકોને નેત મજા આવતી નો વિડીયા જોવે એ હું તને કે હું કંઈ ખરાબ બોલા કે હું કંઈ ખરાબ કરા તો એવું બધું હે ફેક ટૂંકમાં યુટ્યુબમાં તો હે એક બે કરે કમેન્ટ્સ પણ ઓલા ઇન્સ્ટામાં થોડીક ઓલી કેમ કે ફેક આઈડી બનાવે ને કમેન્ટ્સ તો કરે તો વાંધો ને હું કઈ લોકોનું મને કઈ 1% કઈ ફેર નથી પડતો હું મગજમાં જ નથી લેતી એટલે એવું હે ભાઈ તમે ના ઇન્ડિયામાં બેઠા હોય કે તમે કાંઈ પણ બેઠા હોય મને નથી ખબર કે જે 2-3 આવારા તત્વો હે એ પેલી વસ્તુ કે વિરોધી ન થાય કે જેની માણસ બરાબરી ન કરે શકતા તો મારી બરાબરી નથી કરે શકતા એટલે મારો વિરોધ કરે તમે તમારે કરો કઈ ઉપાધિ જેવું હે નહીં પણ જેદું સાંભળાવ્યા તેદું હામયું કરવા આવવાની હે ઈ ફાઇનલ હે દેવાયત ભાઈ નજી તો બસ એ રીતના હે અને મારે અટાણે હે ને જો નાસ્તામાં એવું હે કે અટાણે 11 વાગ્યા અટાણે નાસ્તો કરે ને તો મારું બપોરનું જમવાનું બગડે અને બપોરનું જમવાનું અટાણે વહેલું થઈ જાય એટલે વિચાર કરા કે એવોકાડોનું જ્યુસ બનાવે અને પીએલા એટલે પછી મારે પાછું 1-1.5 વાગે ખાવું હોય તો હું નાસ્તો જમે હગા બપોરા કરે હગા તો હાલો આપણે બનાવીએ હું તમને દેખાડા અને મળીએ અને આજ હું બધું જવાનું શોપિંગ કરવા કેમ કે કાલેથી પછી પાછી કાયમી સડે જાય લાઈક આ જે છૂટક કામમાં એમાં જાય તો પછી મને ટાઈમ નહીં જડે તો આજ નવરી હે તો બધું લઈ આવવા અને મારા હેર તમે જોયો હગો કે હું શેમ્પુ તો કંઈ ખાસ બધા એવા નથી વાપરતી કે આજ પણ કન્ડિશનર કે માસ્ક લગાવવા તો 2 દિવસથી મારા પાસે ખાલી થઈ ગયું એટલે મેં નથી લગાવ્યું 2 ફેરે વોશ કર્યા પણ તો એ બધું લેવાનું છે જે જરૂરી વસ્તુ છે હમણાં થોડીક વાર પછી ખાઈ પીએ ને બપોરી જાય તડકો નહીં હોય ને તો નકર પછી બપોર પછી જાય હેન્ડ ઢુકડી તો પછી તમને બધાને બતાવી તો આપણે મળીએ અને આપણી પછી હું તમને બધાને બતાવવા ત્યાં સુધી બાય બાય અને આપણે બનાવીએ જ્યુસ તો આપણે બનાવીએ એવોકાડોનું જ્યુસ તો એના માટે પેલા બધો સામાન ના લેલા અડધો એવોકાડો નાખા
કેમ કે પછી મારે સફરજન નાખવું હે તો પછી એ બધું વધારે થઈ જાય. એક એવોકાડો, સોરી અડધો એવોકાડો, આ બધું જોયેલ છે હો. આમાં કેળું હોય તો તમે કેળું નાખી શકો, પણ મારા પાસે નેટ કેળું એટલે લઈ આવી. હેલ્ધી હે ને, હેલ્ધી વસ્તુ છે આ બધી. હેલો, રાધે રાધે, કેમ છો બધાય મજામાં? તો હે હું જ્યાં શોપિંગ કરવા, કેમ કે મારે મેં તમને કીધું હતું કે કાલે કોમણેદી અને રવિવાર સુધીનું કામ હે, તો શોપિંગ આજ બધું કરી નાખી કે પછી ના દાદી ભેગું ને દાદા ભેગું ને ખાવાનું ન ખાવે, તો મારા પાસે મારું બનાવેલ હોય તો હું લેતી જાઉં. તો હું નીકળે ગઈ, તમે જોવે હગો. અને 5 વાગ્યા એટલો કંઈ તડકો હે નહીં, આગળ થોડીક વાર પછી થોડુંક ટાઢોપોટ થઈ જાય. મેં કીધું લઈ આવા અટાણે, તો સારું હાલો મળીએ પછી હું તમને દેખાડા હું શોપિંગમાં મારે કામ લેવાનું છે અને હું કઈ જગ્યાએ શોપિંગ કરવા જાઉં. બાય બાય. તો મળીએ પછી હું તમને ના પુગેને દેખાડા. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે બધાયની. રાધે રાધે. તો મારે એટીએમમાંથી પૈસા ઉપાડવાના છે, તો હું આવી કે ભાડું દેવાનું છે એટલે, ને હું પૈસા રોકડા ભેગા ઓછા રાખા, એટીએમમાં જ રાખા, તે એમાંથી ટૂંકમાં જોતા હોય ત્યારે ઉપાડા. બાકી બધી જગ્યાએ કાર્ડ હાલે ઇઝરાયલમાં, તમારો જે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ જે કંઈ પણ હોય ને તો એનાથી તમે શોપિંગ કરે શકો. તો વધારે પડતો યુઝ કાર્ડ જ કરા. તો એવી દેખાડા તમને કઈ રીતના હે. આ રીતના એટીએમ હે અને આમાં અટાણે તો ઈબ્રુ હે, પણ આ જો લેંગ્વેજનું આવે તો આપણે ઇંગ્લિશ કરે શકીએ. મારે શેમ્પૂનો ને બધો સામાન લેવાનો હતો, તો હું આવે ગઈ લેવા. કોલગેટ ને બધું લેવાનું હતું કેમ કે પૂરું થયું. મારે સેન્સોડાઈ
ઓ રાધે રાધે. તો મારે થઈ ગઈ શોપિંગ પૂરી અને હું નીકળ્યા ગઈ. ઘણું બધું લઈ લીધું કેમ કે મારે બધું પછી દૂર થાય એટલે ઘણી લેવા આવવાનો મેળ આવે નહીં. તો જે લેવાનું હતું એ લઈ લીધું અને કંઈ બાકી રહીએ તો એક બે ચાર વસ્તુ હોય તો હું બાજુમાંથી લેલા તો લેવાઈ ગયું ને. હવે જ્યાં હમણાં અડધી કલાકમાં પૂગે જાય તો હું ઘેર જઈને તમને દેખાડા હું કામ લીધું એ બકાલું ને દહીં દૂધ ને એવું બધું લીધું. તો મળીએ પછી. બાય બાય. મસ્ત લાઈટું હે હજી તો અંજવારું હે. રાતે બહુ મસ્ત લાઈક દેખાતા હે. મસ્ત લોકેશન હે. તો હું થોડીક વાર પોરો ખાઈલા ને પછી નીકળ્યા. આખો દી જતા ટૂંકમાં આખો દી ત્યાં નેત્રીઓ થોડીક વાર રહ્યો તો હું પડી જાય તે મસ્ત હે. તો થોડીક વાર બેહા પછી જઈએ. જો ઇઝરાયલની મિલિટરી જાય. મને લાગે ગઈ ભૂખ તો મેં આ વટાણા લીધા હેકેલા. તો આ બેઠી તો મેં કીધું ખા ભાત પડ્યા હતા તો લઈ લીધો. મસ્ત હે. ખબર નહીં હવે યુદ્ધનું કામ થાય કેમ કે કાલે બંધ થયું હતું. કાલે અહીં હતું એ કહેતા હતા કે ભાઈ બંધ થયું એ 15 દિવસ સુધી નહીં કરે. આજ સાયરને નથી વાગ્યું તો મેં આજ ઘેર ફોન કર્યો ને તો મારો ભાઈ કહે કે મને અમારી પાસે ટીવી છે પણ એમાં કંઈ ઓલું નથી તો હું મેં ટીવી નથી જોઈ અને ન્યૂઝમાં કંઈ નથી જોયું. તો હવે ફોન કર્યો તો એને કીધું કે ઇઝરાયલ પાછા ઈરાનમાં સમાધાન ટૂંકમાં લાઈક સમાધાન તો નહીં પણ સ્ટોપ કરવાની વાત હતી ને પાછો ઈરાનમાં હુમલો કર્યો તો એ વધીએ બીવરાવે બધા. બીવરાવે મીન્સ કહેતા હાસુ સાંભળતા હોય કહેતા હોય પણ જોઈએ કાંક થાય વચ્ચે તો તા ખબર નહીં પણ કંઈ નહીં થાય મને એવું લાગે. બધું સરખું થઈ ગયા હે. આ બીબીને કંઈ હક નથી થતું. નેતન્યાહુને ઘડીક થાય ત્યાં સારો કરે આવે એટલે સમાધાન થયા તો કરે કર ન ખાય ને એક વિચારણ કરતો હોય હે. હાલે હાલે થાકે ગઈ. એક તો મને શ્વાસ ચડે ખબર નહીં કેવા હતું પણ બસમાં બેહે હકતી હતી પણ બસમાં મેં કીધું એવું નથી જવું. મને બસમાં એટલી મજા ન આવે કેમ કે આની બસો હાવ પેક થઈ જાય ને એટલે સીધું માથું ફેરવા માંડે અને મને એકતા એ ફેર ચડવાનો ને એવો બધા પ્રોબ્લેમ હોય. તો મેં કીધું હાલેન વહી જા. પછી 30 મિનિટ થાય મારે આથી હાલેન તો નીકળે ગઈ. થાકે ગઈ પણ આ જ લાઈફ છે ને આ જ સ્ટ્રગલ છે. એટલે જો ભાઈ ઇઝરાયલ આવવું હોય તો બધી સ્ટ્રગલ આ બધું કરવું પડે. પૈસા કમાવા હોય સારી લાઈફ જોતી હોય તો આવું હે. એક તો એટલો સામાન છે ને પાછો આ રસ્તા છે ને ખળબસડા છે ટૂંકમાં આ ખબર નહીં ક્યાંય ખળબસડા હોય તો જ્યાં લેનું હમણાં હજી થોડીક વાર પછી પૂગી હજી થોડુંક છે હાલવાનું. તો મેં કીધું કેદા તમને બધાની કે કંઈ ઇઝરાયલમાં તમને બધાની નથી ફોટા અને વિડીયા અને બધાના જોવાની. ઓહો આ ને બધાની તો કેવી મજા આવે. આ બાપ ડોહા રોવરાવે બધાની ખબર છે તમને. સારા ડોહા ન હોય ને તો રોવે અને પછી 5 દી કામ હોય ને કામ ન હોય ને તારા એ બધાના ટૂંકમાં રંગ રૂપ બધાના દેખાય આપણી કે કોણ આપણું હે ને કોણ આપણું નેત ને એટલી હાલા રાખે. કંઈ વાંધો નહીં. અમુક ટાઈમે આપણી માણસની મદદ કર્યું હોય અને પછી આપણી ક્યારેક ઓલું થાય ને તો એ ઓલું કરે પણ કંઈ વાંધો નહીં. કોઈ પાસે આહાન અપેક્ષાઓ રખાય નહીં. કોઈ પાસે આહાન અપેક્ષાઓ રખાય નહીં. આપણા ખુદથી જેટલું થતું હોય એટલું કરવાનું બાકી મૂકી દેવાનું. કંઈ જિંદગી તને તારે જવાનું આપણી હે તો બધુંય હે એવું હે. એટલે મારે કંઈ ટેન્શન નહોતું. ખાલી ખોટા મારા દુશ્મનો જોવે ને રાજી ન થતા કે ઓહો આની તે હલવાણી આ હું મસ્ત મારી લાઈફ જીવા મસ્ત એકલી રાહ
મસ્ત જો મારો સામાન લઈને જા અને મને મજા આવે હાલે ને એટલી હું જા ને હું ટેક્સી કરે હગા અને બસમાં હોય જા પણ તડકો ને મસ્ત વાતાવરણ હે તો એવા હાટું હાલે ને જવાનું ઓલું કર્યું તો એવું હે બાકી તમે બધા કાંઈક જી મારા ઓલા હે એ તો બિચારા ઉપાધિ કરે પણ જે અમુક અમુક રાજી થતા હે કે આની લાઈફમાં કામ હે ને કામ ને એ જોવા જે મારા વિડીયો જોતા હોય તો એ કંઈ મૂંઝાતા નહીં કે હું હારે નથી ગઈ ને મને કંઈ તકલીફ નથી બધું બરાબર છે અને આ બી બધી ઝીણા મોટી તકલીફ તો હું પાટું મારે લેતી જા તો હાલો મળીએ પછી ઘેર જઈને રાધે રાધે હું ઘેર પૂગી આવી થાકે ગઈ તે આવે ના ઇન્ડોરે બેહે ગઈ જ્યાં સામાન પડ્યો તો સામાનમાં હું તમને કેદા દેખાડવાનો એટલો મારા ટાઈમ તો હે પણ વિડીયો લાંબો બની જાય બકાલું લીધું ફ્રૂટ્સ લીધું દહીં દૂધ લીધા પછી શેમ્પૂનો ને એ બધો સામાન લીધો પછી કપડાં ધોવાનું એ લિક્વિડનું અંતે ને એ લીધા બ્રેડ લીધી તો એવું બધું ચીઝ લીધી એવું બધું લીધું ડ્રાય ફ્રૂટ્સ ને એવું બધું જે મારે જરૂરિયાતવાળું હતું એ તો લેન પૂગે રહી ઘેર જો હમણાં આગળ થોડીક વાર પોરો ખાય અને ગોઠવે દે ત્યાં બેઠી ત્યાં સુધીમાં વિડીયો એડિટ કરલા તો મેં કીધું સેલો ફાઇનલ જે મૂકવાનું હોય એ મૂકે ને તમને બધાની બાય બાય ને રાધે રાધે કહેતા તો મારો વિડીયો હું પૂરો કરા બાય બાય રાધે રાધે થેન્ક યુ તમે બધા મારા વિડીયો જુઓ લાઈક કરો શેર કરો અને કમેન્ટ્સ કરો એ બદલ લઈ તો મળીએ પછી કાલે બીજા નેક્સ્ટ વિડીયોમાં અને હું હે ને ઓલું લીધું કે ડેઈલીના ટૂંકમાં ડેઈલી મારે એક વિડીયો મૂકવાનો એટલે સુધી મારે કન્ટિન્યુ કરવું જોઈએ તો એમાં બધા એનો મારે તમારા બધા એનો સપોર્ટ જોહે કેમ કે તમે જોહો તો જ મને બનાવવાની મજા આવી છે તો મારા વિડીયો જોઈજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જેની ન કર્યું હોય કરી લીજો જેથી કરીને મારા વિડીયો ડેઈલીના તમને મળે તો મારા 2 દી થઈ ગયા કમ્પ્લીટ આજ ત્રીજો દી છે 2-3 દીથી મેં ચાલુ કર્યું 2 દીથી ચાલુ કર્યું ત્રીજો દી છે તો આગળ હું મૂકી દઉં વિડીયો અને કાલે પણ આવી છે તો સુધી મારો કન્ટિન્યુ વિડીયો આવી છે તો તમે બધા જોઈજો લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ પણ કરજો જેટલો જણાથી થાય એટલો તો બાય બાય રાધે રાધે ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો મળીએ કાલે